ચાલો ફ્રેન્ડ, આજના તો સવારમાં સરસ મજાનો હેલ્ધી નાસ્તો બનાવ્યો છે. તો અહીંયા 2 ચમચી તેલ નાખ્યું છે અને થોડું એવું લસણ થોડુંક ફ્રાય થઈ જાય એટલે એમાં નાખ્યું છે ચપટી હિંગ અને એક મોટુંથી લાલ સરસ મજાનું ટમેટું. અને મેં મગને પલાળી દીધા હતા અને ખૂબ સરસથી પલળી અને ફણગાવી દીધા છે. તો આજે આપણે ફણગાવેલા મગનો હેલ્ધી નાસ્તો કર્યો છે, કારણ કે વાતાવરણ ખૂબ સરસ છે અને આવું ગરમ ગરમ સવારમાં નાસ્તો હોય તો મજા જ પડી જાય. તો જે રૂટિન મસાલો છે આપણો એ જ મેં એમાં કર્યો છે, જેમ કે કાશ્મીરી મરચું છે, થોડોક ગરમ મસાલો છે, હળદર છે, એવું બધું નાખી અને મસ્તનું સરસ કુકર બંધ કરી દઈશું ને 3 વિસલ વગાડ્યા પછી અને પાણી પણ ખૂબ થોડુંક જ નાખ્યું છે, ખૂબ સરસ છૂટા બને. તો ચાલો આપણે ગરમા ગરમ ફણગાવેલા મગનો હેલ્ધી નાસ્તો કરી લઈએ. અને ફ્રેન્ડ, આવી રીતના ખાજો તો તમારી તબિયત પણ સારી રહેશે અને તમને કહેવાય છે ને કે મગ ચલાવે પગ, તો મગ ખાવાથી આપણે ખૂબ સરસ હેલ્ધી રહીએ. નવા હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો.